પીસી પ્રશ્ન એ છે જ નહીં. પ્રશ્ન તારી આઈડેન્ટિટીનો છે. પોતાની જાતને આમ દબાવીને જીવવું એ અઘરું નથી તારા માટે. હા, હું માનું છું જયા તને બેહદ પ્રેમ કરે છે, એટલે તો એને તારી પાછલી જિંદગીની ચિંતા નથી. અને પાછું તને પોતાના જ ઘરે રાખીને એકની એક દીકરી હોવાનો ધર્મ પણ નિભાવે. અને અધૂરામાં પૂરું એ કે તમે આ બધાથી સંતુષ્ટ. એટલે ચતુર્ભુજ દોશીને જમાઈરાજ સામું પડશે એવી ચિંતા જ નહીં. અને તે જ મને કીધું હતું ને કે તારા સસરા એવું ઈચ્છે છે કે તારે અને જયાને બાળક હોવું જોઈએ. એ માટે તને ડૉક્ટરને કન્સલ્ટ કરવા કહે છે. એ બાળક નથી ઈચ્છતા, વારસદાર ઈચ્છે છે. ચતુર્ભુજ દોશીના દોશી સામ્રાજ્યનો વારસદાર, જે ભવિષ્યમાં ચેકો ઉપર સાઇન કરે. સમજો? અને હું ઈચ્છું છું કે તું ચતુર્ભુજ દોશીના હારોહાર હોવો જોઈએ. તેના માટે પૈસા જોઈશે પીસી, પૈસા. અને ક્યાંથી આવશે? મહેનત કરવાની. અને એક વાત યાદ રાખજો પીસી, મહેનત બધા કરે છે, બધા જ મહેનત કરે છે, પણ આપણે પૈસા એવા કમાવાના છે જેના અંદર પૈસો અને સુખ બંને હોય. પીસી તે ક્યારે એવા લોકો જોયા છે જે આમ રોજ સાંજે આવી રીતના દરિયા કિનારે કલાકો સુધી મોજા નિહાળ્યા કરે? તે એવા લોકો જોયા છે પર્વતો ઉપર ડૂબતા સૂરજને જોવા જાય? અરે મને જ જોઈ લે, હું મારી મરજી પ્રમાણેની જીવન જીવ્યો છું. ઉત્તમ પ્રકારની હોટલોમાં રોકાયો, ઉત્તમ પ્રકારની જગ્યાઓએ ગયો, ઉત્તમ પ્રકારનું ખાવાનું ખાધું. હા, હું માનું છું કે થોડાક સમયથી આ બધાના અંદર રૂકાવટ આવી ગઈ છે, પણ જેવી આ સ્કીમ પાર પડશે કે તરત હું પાછો મારી લાઈફસ્ટાઈલ. વિચારજે આ સ્કીમ ઉપર, અને પછી મને તારો જે જવાબ હોય મને કહેજે.